હાલો, હું અરુણા મહેતા બોલું છું. વેલકમ ફ્રેન્ડ્સ. કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે મહાકુંભ મેળા અને મૌની અમાવસ્યા વિશે જોઈશું. મૌની અમાવસ્યા. આજે મૌની અમાવસ્યા છે. માઘ અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન કરીને મૌન ધારણ કરવામાં આવે છે. તીર્થરાજ પ્રયાગમાં આ સમયે મહાકુંભ મેળા ચાલી રહ્યો છે. સાથે મૌની અમાવસ્યા પણ છે. એટલે સોનામાં સુગંધ જેવું છે. એટલે આ દિવસે પ્રયાગરાજ સંગમમાં સ્નાન કરવાથી અધિકતમ પુણ્ય મળે છે. એટલે સાધુ સંતો અને માણસો આનો લાભ લઈ રહ્યા છે. પ્રયાગરાજ મહાકુંભ મેળામાં એટલે આજે માનવ મહેરામણ ઉભરાઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું ખૂબ જ મહત્ત્વ છે. હિન્દુ પંચાંગની 30મી તિથિ અને કૃષ્ણ પક્ષની અંતિમ તિથિને અમાવસ્યા અથવા અમાસ કહેવામાં આવે છે. અમાવસ્યા તિથિનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્રનું અંતર શૂન્ય થઈ જાય છે. આ દિવસે આકાશમાં ચાંદ દેખાતો નથી. આ તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનું વિધાન છે. માન્યતા છે કે આ દિવસે કેતુનો પણ જન્મ થયો હતો. અમાવસ્યા તિથિ કે અમાવસ્યા તિથિના સ્વામી પિતૃ માનવામાં આવે છે. આ તિથિ પર ચંદ્રમાની 16મી કલા જલમાં પ્રવેશી જાય છે. એટલે ચંદ્રમા આકાશમાં દેખાતો નથી અને આ તિથિ પર ચંદ્રમા ઔષધિઓમાં રહે છે. અમાવસ્યાને દિવસે કૃષ્ણ પક્ષ સમાપ્ત થાય છે. આ તિથિને દિવસે સૂર્ય અને ચંદ્ર સમાન અંશો પર રહે છે. અમાવસ્યા તિથિમાં જ્યોતિષનું મહત્ત્વ. અમાવસ્યા તિથિમાં જન્મેલા જાતકો દીર્ઘાયુ હોય છે. આ તિથિમાં જન્મેલા જાતકો ખૂબ જ બુદ્ધિશાળી અને પરાક્રમી હોય છે. પરંતુ એ પોતાની બુદ્ધિ ખરાબ કાર્યોમાં લગાડે છે. યાને કે બુદ્ધિનો દુરુપયોગ કરે છે અને જ્ઞાન મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરવો પડે છે. આ જાતકોને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. આ લોકો માનસિક રૂપે બીમાર હોય છે. એનામાં અસંતોષની ભાવના પ્રબળ હોય છે અને એને બધાને સલાહ આપવાની આદત હોય છે. અમાવસ્યાના દિવસે શું કરવું અને શું ન કરવું આ જોઈએ. અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરવાનું શુભ ગણાય છે. આ તિથિ પર પિતૃઓને તર્પણ કરવું જોઈએ. આ તિથિ પર ગંગા સ્નાન અને દાનનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે સારા કાર્યો કરવાનું વર્જિત છે. એટલે કે કોઈ પણ શુભ કાર્ય ન કરવા જોઈએ. આ તિથિ પર કોઈ સંતાન પેદા થાય તો શાંતિ પાઠ કરાવવો જોઈએ. જુદી જુદી અમાવસ્યાનું વર્ણન. માઘ અથવા મહા મહિનામાં આવતી અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન અને મૌનનું મહત્ત્વ છે. ફાગણ અમાવસ્યા, અશ્વિન અમાવસ્યા અને ચૈત્ર અમાવસ્યા આ 3 અમાવસ્યા પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે દાન, તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. વૈશાખ અમાવસ્યાના દિવસે સર્પદોષથી મુક્તિ મેળવવા માટે ઉજ્જૈનમાં પૂજા કરવાનું વિધાન છે. જેઠ અમાવસ્યાને દિવસે શનિ દોષ નિવારણનો ઉપાય કરવામાં આવે છે તથા આ અમાવસ્યાએ વટ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. અષાઢ અમાવસ્યાને દિવસે પણ પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ અને સ્નાનદાનનું મહત્ત્વ છે. શ્રાવણી અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા કહેવામાં આવે છે. આ અમાવસ્યાએ પણ પિતૃના કાર્યો કરવા માટે જાણીતી છે.
ભાદ્રપદ અમાવસ્યા કુશાગ્રહણી અમાવસ્યા કહેવામાં આવે છે. આ દિવસે કૃષા એટલે કે ઘાસને તોડીને ઘરમાં રાખવામાં આવે છે. કાર્તિક અમાવસ્યાની તિથિને દીપાવલી કહેવામાં આવે છે. આ દિવસે શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પધાર્યા હતા, એટલે લોકોએ દીવા પ્રગટાવીને દિવાળી મનાવી હતી. હજી આજે પણ દિવાળી દીવા પ્રગટાવીને મનાવવામાં આવે છે. માગશર મહિનાની અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.